મારું નામ રાગિની છે. મારા પતિના આ દુનિયામાં કોઈ નહોતું સિવાય તેમની ફોઈના. તેમણે તેમને ઉછેરીને મોટા કર્યા હતા. મેં તેમનાથી વધારે અજીબ સ્ત્રી મારી આખી જિંદગીમાં નહોતી જોઈ. કહેવા ખાતર તો તે બીમાર પથારી પર પડી રહેતી, પરંતુ બીમારીની હાલતમાં પણ તે એવી એવી હરકતો કરતી જે પોતાના પગ પર ચાલનારો કોઈ સાજો નરવો માણસ પણ નહીં કરે. તેવું કેમ અને કેવી રીતે કરતી હતી મને ત્યારે ખબર પડી જ્યારે તે આ દુનિયામાંથી ચાલી ગઈ. કારણ કે જે રાત્રે તેમનું મોત થયું, હું તેમના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. જેવી હું તેમના બેડ પર જઈને સૂતી તો અચાનક બેડ હલવા લાગ્યો. જ્યારે મેં સામે જોયું તો મારો જીવ નીકળી ગયો, કારણ કે સામે તો મારા પતિના ફોઈ સહી સલામત. મારી પરિવારવાળાએ મારા લગ્ન માનવ સાથે એ જ વિચારીને કરાવ્યા કે તેના પરિવારમાં કોઈ જ નહોતું, ફક્ત એક તેની ફઈ જ હતી જે તેની માની ઉંમરની હતી. તે તેમને પોતાની માં જ માનતો, કારણ કે તેના માતા પિતા તેના બાળપણમાં જ ગુજરી ગયા અને તેની ફોઈએ ક્યારેય લગ્ન નહોતા કર્યા. અમે તો એવું જ સાંભળ્યું હતું કે ફોઈબાએ માનવની ખાતર લગ્ન નહોતા કર્યા. તેમને પોતાના ભાઈ ભાભીના મરવાનો એટલો ગમ હતો કે તે પોતાના ભત્રીજા માનવને અનાથોની જેમ જિંદગી વિતાવા દેવા નહોતા માંગતા. એટલા માટે તેમણે પોતાનું જીવન માનવની જિંદગી માટે ત્યાગી દીધું અને તેનો ઉછેર કરવા લાગી. તેને ભણાવ્યો ગણાવ્યો અને આજે તે જ્યારે લગ્ન લાયક થયો તો તેના માટે સંબંધ શોધવા લાગી. તેમણે મા બનીને તેનો ઉછેર કર્યો અને આજે તે તેના લગ્ન કરાવીને તેની જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માંગતી હતી. મેં સાંભળ્યું હતું કે શારદા ફોઈ સારી સ્ત્રી છે, પરંતુ મને શું ખબર કે મારા ફોઈ સાસુ જ મારા માટે એક એવો સવાલ બની જશે જેનો જવાબ મને ક્યારેય નહીં મળે. જ્યારે મારા લગ્ન માનવ સાથે થયા તો ફોઈબા પોતાના પગ પર ચાલતા બિલકુલ ઠીક હતી, સ્વસ્થ હતી. પોતાના રૂમમાં મને ક્યારેય જવાની પરમિશન નહોતી આપતી. એમ તો તે ઘરના લગભગ બધા જ કામ મારી પાસે કરાવતી અને ખુદ હલીને એક ગ્લાસ પાણી પણ નહોતી પી શકતી, પરંતુ પોતાનો રૂમ ખુદ જ સાફ કરતી, પોતાનો બિસ્તર પણ ખુદ જ ઠીક કરતી અને પોતાની અલમારીને પણ ખુદ જ મેનેજ કરતી. તે પોતાના રૂમના દરવાજા પાસે પણ મને ક્યારેય ઊભા રહેવા નહોતી દેતી. ઘરના સંજોગો પહેલાંથી જ સારા રહ્યા હતા. ઘરના સંજોગો પહેલાંથી જ સારા નહોતા. લગ્ન પછી મારા પતિ પર દેણું થઈ ગયું હતું, એટલા માટે ઘરમાં ક્યારેય કોઈ સારી વસ્તુ નહોતી બનતી. એક રાત્રે મને અચાનક સ્વાદિષ્ટ ખાવાની સુગંધ આવી. મેં મારા પતિ તરફ જોયું. તે ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. તેમના ચહેરા પર સુકૂન હતું અને તે બિલકુલ બેખબર હતા. વિચારમાં પડી ગઈ કે આ સુગંધ આખરે ક્યાંથી આવી રહી છે. ઘરની અંદર જ ક્યાંકથી ખાવાનું સુગંધ ફેલાઈ રહી હતી. પહેલાં મને લાગ્યું કે કદાચ આ મારો વહેમ છે, કારણ કે ભૂખ પણ વધારે લાગી હતી, પરંતુ સુગંધ મને વારંવાર મહેસૂસ થઈ રહી હતી. જ્યારે સવાર થઈ તો મેં કિચનમાં વાસણ જોયા. એક તપેલીમાં બચેલી ગ્રેવી અને એક હોટપોટમાં રોટલીના નાના ટુકડા હતા. આ નજારો જોઈને હું હેરાન રહી ગઈ. મારા મગજમાં એ સવાલ આવ્યો કે રાતના સમયે આ ખાણું કોણે બનાવ્યું અને કોણે ખાધું. મને લાગ્યું કદાચ ફોઈબાએ ખાધું હશે, પરંતુ પછી સવાલ એ જ કે તેમને આ ખાણું લાવીને કોણે આપ્યું, કારણ કે ઘરથી બહાર હોટલ તો ઘણી દૂર હતી. મારા પતિ મન કે ફોઈબાને ક્યારેય એકલા બજાર પણ નહોતા જવા દેતા. તે હંમેશા એવું જ કહેતા કે જે પણ વસ્તુ જોઈતી હોય તે હું ખુદ જ લાવીને આપીશ. જો મારી સાથે ચાલવું હોય તો ચાલી શકો છો. પરંતુ ફોઈબાનું મારી સાથે વર્તન ખૂબ કડક હતું. તેમનું નામ શારદા હતું. તે મોટી સ્વાર્થી સ્ત્રી લાગતી, જ્યારે મારો પતિ હંમેશા એવું જ કહેતો કે તેમણે આખી જિંદગી મારી ખાતર લગ્ન નહોતા કર્યા અને મારા સારા ઉછેર અને સારા શિક્ષણ માટે તેમણે લોકોના ઘરોમાં જાડુ વાસણ સુધી કર્યા જ. એટલું તો કદાચ મારા પોતાના માતા પિતા પણ મારા માટે ન કરત જેટલું ફોઈબાએ કર્યું. તે હંમેશા ફોઈબાના વખાણ કરતા અને તેમના શુક્રગુજાર રહેતા. તેમનું કહેવું હતું કે મારા માટે ફોઈબા જ મારું બધું છે. ફોઈબાની એક સહેલી હતી જેમનું નામ અલકા હતું. તે પણ આ જ મોહલ્લામાં રહેતી અને તે અવારનવાર મારા ફોઈ સાસુને મળવા માટે ઘરે આવતી રહેતી, ચાહે ધોમધકતી ગરમી હોય કે કડાકાની ઠંડી. ફોઈબા હંમેશા તેમને પોતાના રૂમમાં લઈ જઈને બેસી જતી. મેં કેટલી વાર જોયું કે તે બંને રૂમની અંદર કલાકો સુધી વાતો કરતી અને જ્યારે બહાર નીકળતી તો હલકા આંટી મને ખૂબ જ અજીબ નજરોથી જોતી, જેમ મારા વિશે કંઈક જાણતી હોય. એક દિવસ હું ફોઈબાના કપડાં ધોઈ રહી હતી, કારણ કે ઘરમાં આ જ મારો રોજનો રૂટીન હતો કે બધા કામ હું જ કરતી. હું કપડાં ધોઈને નીચોવી રહી હતી જ્યારે મને તેમની ખમીસ સાથે એક વીંટી અટકેલી મળી. તે વીંટી સોનાની લાગતી હતી અને ઘણી ભાડે હતી. મેં અંદાજો લગાવી લીધો કે ઓછામાં ઓછી આ 2-3 તોલાની વીંટી હશે. હું હેરાન રહી ગઈ કે મેં મારી જિંદગીમાં આટલું બધું સોનું નહોતું જોયું. હું ગરીબ જરૂર હતી, પરંતુ સોનાની એક ખાસ ચમક અને રંગ હોય છે જેને માણસ ઓળખી લે છે. તે વીંટી લઈને હું ફોઈબાના રૂમમાં ગઈ. તે સમયે પોતાના બેડ પર બેઠેલી હતી.
મેં ધીમેથી કહ્યું, ફોઈબા શું આ તમારી છે? આ કપડામાં લાગેલી હતી. તે તેને જોઈને અચાનક ગભરાઈ ગઈ અને જલ્દીથી બોલી, સોનાની વીંટી? અરે ના ના, તું કેવી વાતો કરી રહી છે? આ તો આર્ટિફિશિયલ વીંટી છે, જે મેં મારી આંગળીમાં પહેરી હતી. બની શકે કે મારા હાથમાંથી ભૂલથી નીકળી ગઈ હોય. સારું થયું મળી ગઈ. મેં કહ્યું, ફોઈબા આ તો ખૂબ ભારે લાગી રહી છે. જો આ પાણીમાં ગઈ છે તો ખરાબ થઈ શકે છે. તે જલ્દીથી બોલી, હા હા નકામી છે. તું આને છોડ, વધારે વાતો ન કર અને જઈને તારું કામ કર. પછી તેમણે મારા હાથમાંથી વીંટીને જલ્દીથી લઈને એક તરફ મૂકી દીધી. તેમના અંદાજમાં અજીબસી બેચેની હતી, જે મેં પહેલાં ક્યારેય મહેસૂસ નહોતી કરી. હું રૂમની બહાર આવી ગઈ, પરંતુ મારા દિલમાં એક સવાલ રહી ગયો કે જો આ કોઈ મામૂલી વીંટી છે તો આટલી સાવધાની કેમ રાખવામાં આવી રહી છે? એ જ સમયે મારા મગજમાં અલકા આંટીનો ચહેરો આવી ગયો હતો, જે મને હંમેશા અજીબ નજરોથી જોતી. મને શંકા થવા લાગી કે કદાચ કંઈક એવું છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે. અમારા ઘરના સંજોગો પહેલાંથી જ ખૂબ ખરાબ હતા. મારા પતિ પર દેવું વધતું જતું હતું અને ઘરમાં અવારનવાર જરૂરી વસ્તુ પણ મુશ્કેલીથી પૂરી થતી હતી. એક દિવસ મારા પતિ માનવે કહ્યું કે સંજોગો દિન પ્રતિદિન ખરાબ થતા જાય છે. હવે આપણે ઘણી બધી વસ્તુઓ વગર જ ગુજારો કરવો પડશે. આજથી દૂધ નહીં આવી શકે. દૂધ ખૂબ મોંઘું થઈ ગયું છે. આપણે નાસ્તામાં સિમ્પલ ચા પીશું. મેં તેમના તરફ જોયું. તેમના ચહેરા પર પરેશાની હતી. મેં ધીમેથી કહ્યું, ઠીક છે, આપણે જેમ પણ ચાલી રહ્યું છે તેમ જ ગુજારો કરી લઈશું. તેમણે કહ્યું, મને અફસોસ છે, હું તને એ જિંદગી નથી આપી શકતો જે તને મળવી જોઈતી. મેં જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. પરંતુ સચ્ચાઈ હતી કે મારા દિલમાં પણ ડર હતો, કારણ કે સંજોગો તો ખરેખર ખૂબ ઝડપથી બગડી રહ્યા હતા. મેં મારા દિલમાં વિચાર્યું કે જો મારી પાસે કોઈ હુનર હોત તો હું જરૂર કંઈક કરી લેત, પરંતુ ના હું વધારે ભણેલી ગણેલી હતી અને ના મારી પાસે કોઈ એવું કામ હતું જેનાથી હું પૈસા કમાઈ શકું. એટલા માટે મેં ફેસલો કર્યો હતો કે હું ઘરનો ખર્ચ ઓછામાં ઓછો કરવામાં મદદ કરીશ, જેથી ઘરનો બોજ કંઈક હલકો થઈ શકે. આ જ વિચાર સાથે મેં પોતાને મજબૂત કરી લીધી અને દરેક નાની મોટી વસ્તુમાં બચત કરવાની કોશિશ શરૂ કરી દીધી. ક્યારેક તો મને એવું લાગતું કે જાણે ફોઈબા પાસે પૈસા હોય છે, તેમની પાસે દોલત છે ને ઘણો સામાન પણ, પરંતુ તે બધું છુપાવી રહી છે અને માનવને પણ કંઈ ન જણાવી રહી. આવા તો કોઈ ઇલ્ઝામની જેમ નહોતી વિચારતી, પરંતુ ઘરના સંજોગો જોઈને મારા મગજમાં આ ખ્યાલ વારંવાર આવતો કે આટલી તંગી હોવા છતાં પણ તે ક્યારેક અચાનક ગાયબ થઈ જતી. તે ક્યારેક સવારે ઘરથી નીકળી જતી અને સાંજે પાછી આવતી અને ક્યારેક તો આખો દિવસ ઘરમાં જ નજર આવતી. એક દિવસ એવું થયું કે તે સવારે ઘરેથી ગઈ અને સાંજ સુધી પાછી ન આવી. હું આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહી અને ખૂબ વધારે થાકી ગઈ. જ્યારે તે પાછી આવી તો મેં મારા પતિને ધીમેથી કહ્યું કે હું ખૂબ થાકી ગઈ છું. આજે આખો દિવસ કામ જ કર્યું છે. ફોઈબા પણ ઘર પર નહોતા, એટલા માટે બધું કામ મારે જ જોવું પડ્યું. આ વાત સાંભળતા જ ફોઈબા જલ્દીથી બોલી, અરે હું ક્યાં ગઈ હતી રાગિની? તું જૂઠું કેમ બોલી રહી છે માનવથી? આ સાંભળીને હું હેરાન રહી ગઈ. મેં કહ્યું, મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે તમે ઘર પર નહોતા. હું એ નથી કહી રહી કે તમે ક્યાં ગયા હતા. કદાચ તમે અલકા આંટીના ઘરે ગયા હશો કે ક્યાંક બીજે હશો. તે મોટા અવાજે બોલી, હું ક્યાંય પણ નહોતી ગઈ, હું તો ઘર પર જ હતી. તને ગેરસમજ થઈ રહી છે. પછી તે સીધી માનવ તરફ ફરી અને બોલી, જો માનવ, તારી પત્ની કેવી વાતો કરી રહી છે? હું આખો દિવસ ઘરમાં જ હતી. આ કદાચ સૂતી હશે એટલા માટે આને કંઈ યાદ પણ નથી. મારા પતિએ મારી તરફ જોયું અને તેમના ચહેરા પર નારાજગી આવી ગઈ. તે બોલ્યા, તને શું ખબર હોય છે? તું તો હંમેશા ઘરના કામથી થાકીને સૂઈ જાય છે. તને ઘરના સંજોગો વિશે કંઈ ખબર જ નથી હોતી. ફોઈબા તો ઘર પર જ હોય છે. તે ક્યારેય ક્યાંય નથી જતા. તું વગર કારણે વાતો બનાવી રહી છે. મેં જલ્દીથી કહ્યું કે ના, એવું નથી. મેં તેમને જતા ખુદ જોયા હતા, પરંતુ મારા પતિએ મારી વાત કાપી દીધી અને સખ્ત અંદાજમાં બોલ્યા કે મારી ફોઈ ક્યારેય જૂઠું ન બોલી શકે. હું તેમને સારી રીતે જાણું છું. તું હમણાં આવી છે મારી જિંદગીમાં. હજી તને અહીં આવ્યાને વધારે સમય નથી થયો, એટલા માટે વધારે વાર્તા ન કર્યા કર. એક ક્ષણે હું બિલકુલ ખામોશ થઈ ગઈ. મને મહેસૂસ થયું કે મારા જ ઘરમાં મારા શબ્દોની કોઈ કિંમત ન રહી. ફોઈબાએ મારા પતિની સામે મને એવી રીતે રજૂ કરી જાણે હું જૂઠું બોલી રહી છું અને મને ખુદ પોતાની જ હકીકત પર શંકા થવા લાગી. લગ્ન પછી ઝઘડો તો દરેક પતિ પત્ની વચ્ચે થાય છે. જ્યારે અમારો ઝઘડો થતો તો હું પણ મારા પતિને મીઠા મીઠા મેણા મારતી કે ફોઈબાની તો તમને કોઈ હરકત નજર જ નથી આવતી. મને તો એ સ્ત્રી ખૂબ જ અજીબ લાગે છે. ખબર નહીં શું છુપાવતી રહે છે અને તમે પણ તેમની વજહથી મારી પાછળ પડેલા રહો છો. માનવ તો પોતાની ફોઈના વિરુદ્ધ એક શબ્દ પણ નહોતા સાંભળતા. કહેતા હતા કે મારી ફોઈ ખૂબ સારી સ્ત્રી છે. જે સ્ત્રીએ મારી ખાતર આખી જિંદગી પોતાના વિશે ન વિચાર્યું, તે સ્ત્રી ક્યારેય ખરાબ ન હોઈ શકે. તેમણે હંમેશા મારું ભલું વિચાર્યું છે, મને ખૂબ પ્રેમ આપ્યો છે.
અને મારા માટે ઘણું બધું કર્યું છે. હું બાળપણમાં સારી રીતે રહું, ભણું, તેના માટે તેમણે ઘણી કુરબાની આપી છે. ખબર છે તે કોઈ અમીર માણસના ઘરમાં વાસણ ધોતા હતા. આ વાત એમ પણ મને ખબર નહોતી કે તે કોઈ અમીર માણસના ઘરમાં કામ કરતી. અમારા પરિવારમાં પણ ગરીબ લોકો હતા અને મારા સાસરામાં પણ, પરંતુ કોઈ પણ એટલું ગરીબ નહોતું કે કોઈના ઘરનું નોકર બન્યું હોય. ગરીબ તો હતા, પોતાનું ખાતા હતા, પરંતુ થોડું ખાતા. વધારે ખાતા હતા તો કોઈની આગળ હાથ નહોતા ફેલાવતા અને ના ક્યારેય કોઈના નોકર બનીને કોઈના ઘરમાં કામ કર્યું હતું. એટલા માટે આ વાત સાંભળીને મને થોડું એવું લાગ્યું કે હા, જેમ ફોઈબાએ ખરેખર માનવ માટે પોતાની જિંદગી બરબાદ કરી છે. તેમણે ખૂબ ખરાબ સમય જોયો છે, કારણ કે કોઈના ઘરનું નોકર બનવું એ કોઈ પણ માણસની આખરી કોશિશ હોય છે. એક દિવસ ફોઈબા ક્યાંક ગયેલા હતા અને જ્યારે તે પાછા આવ્યા તો તે પોતાના પગ પર ચાલીને નહોતા આવ્યા, પરંતુ એક એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. ઘરની બહાર શોર બકોર થઈ રહ્યો હતો. લોકો ભેગા હતા અને હું દરવાજાથી ઊભી આ બધું જોઈ રહી હતી. મને કંઈ સમજ નહોતી પડી રહી કે આખરે શું થયું છે. ફોઈબાને જલ્દીથી અંદર લાવવામાં આવ્યા. તેમને તેમના બિસ્તર પર લેટાવી દેવામાં આવ્યા. તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો અને આંખો બંધ હતી. તેમના શરીરમાં પહેલાં જેવી તાકાત નહોતી. ખબર પડી કે તેમને પેરેલાઇઝનો એટેક આવ્યો છે. અલકા આંટી જ તેમને સહારા આપીને ઘર સુધી લાવ્યા હતા. તેમના હાથ તો હરકત કરી રહ્યા હતા, પરંતુ ટાંગ બિલકુલ કામ નહોતી કરી રહી અને તેમની હાલત ખૂબ વધારે ખરાબ હતી. હું તો એ નજારો જોઈને દંગ રહી ગઈ અને મને કંઈ સમજ જ નહોતી પડી રહી કે હવે શું કરવાનું છે. જ્યારે માનવ ઘરે આવ્યા તો તે પણ ગભરાઈ ગયા. તેમણે અંદર આવતા જ પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું? ફોઈબાને શું થયું? તેમના અવાજમાં ડર હતો અને તેમના કદમ તેજ. હું જેવી બોલવા ગઈ કે કદાચ તે ક્યાંક ગયા હતા અને ત્યાંથી તેમને કંઈક થયું, તો જલ્દીથી અલકા આંટીએ મારી વાત કાપી દીધી. તેમણે તેજીથી કહ્યું કે ના ના, આ વાત ખોટી છે. આ છત પર જઈ રહ્યા હતા અને સીડીઓ પરથી પડી ગયા. હું ખામોશ થઈ ગઈ. મારી આંખો બંને પર જ જામી ગઈ. મને સમજ નહોતી પડી રહી કે આ સ્ત્રી એવું કેમ કહી રહી છે અને હકીકત કેમ છુપાવવામાં આવી રહી છે. મારું મન તો કરતું હતું કે હું સાચું જણાવી દઉં, પરંતુ મને મારો પાછલો એક્સપિરિયન્સ યાદ આવી ગયો કે મારી વાત પહેલાં પણ ક્યારેય કોઈએ નહોતી માની. એટલા માટે હું ખામોશ ઊભી રહી. મારા પતિ અલકા આંટીની વાત સાંભળીને જલ્દીથી ભરોસો કરી લીધો અને મારી તરફ જોઈને કહ્યું, તને શું ખબર હોય છે? તું તો હંમેશા ખોટી વાતો જ વિચારે છે. તે મારી ફોઈબાને જોયા છે ક્યારે છે? મેં ધીમેથી કહ્યું કે મેં તેમને જતા જોયા હતા, પરંતુ મારી વાત કોઈએ ન સાંભળી. અલકા આંટીએ મારા પતિના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા તું ચિંતા ન કર, આ બધું એક અકસ્માત છે અને તારી ફોઈ હવે આરામ કરશે. પછી તે જવા લાગી અને જતાં જતાં તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે ખ્યાલ રાખજે શારદાનો, અને જે તે કહે તે માનજે અને જેવું તે કહે તે માની લેજે. આમાં જ તારી ભલાઈ છે. તેમના અંદાજમાં એક અજીબસી સખ્તાઈ હતી, જાણે નસીહત નહીં પરંતુ કોઈ હુકમ હોય. હું તેમની આંખોમાં જોઈને ખામોશ થઈ ગઈ અને મને અંદરથી એક અજીબસો ડર મહેસૂસ થયો. એ દિવસ પછી ફોઈબા પૂરી રીતે પથારીવશ થઈ ગયા. હવે તેમના બધા કામ મારા માથે આવી ગયા હતા. હું તેમને ખાવાનું ખવડાવતી, હું તેમના કપડાં બદલતી, હું તેમને બાથરૂમ સુધી લઈને જતી અને હું જ તેમની સેવા કરતી. તેમનું શરીર લાચાર થઈ ગયું હતું, પરંતુ તેમની આંખોમાં હજી પણ એ જ જૂની સખ્તાઈ મોજૂદ હતી. હું તેમની પાસે બેસતી હતી તો તે અવારનવાર મને ખામોશીથી જોતી રહેતી, જાણે તે કંઈક કહેવા માંગતી હોય, પરંતુ કહી શકતી નહોતી. ઘરનો બોજ મારા ખંભા પર આવી ગયો અને હું અંદરથી થાકવા લાગી. મને ગુસ્સો પણ આવતો, પરંતુ હું જાહેર નહોતી કરી શકતી, કારણ કે હું સમજતી હતી કે એક બીમાર માણસ સાથે સખ્તાઈ ન કરવી જોઈએ. પરંતુ દિલની અંદર એક દર્દ પણ હતું, કારણ કે એ જ સ્ત્રી હતી જેણે મને હંમેશા જૂઠી બનાવી અને જેણે મારા વિશે મારા પતિ સામે મને ખોટી સાબિત કરી દીધી. હું અવારનવાર વિચારતી કે આ સ્ત્રી આખરે મારાથી શું છુપાવી રહી છે અને કેમ પોતાની જિંદગી વિશે સાચું નથી જણાવતી. મને પણ મહેસૂસ થતું કે અલકા આંટીનો અંદાજ એ દિવસ પછી વધુ પડતો સખ્ત થઈ ગયો. તે જ્યારે પણ આવતી, મને જોઈને એવી રીતે વાત કરતી હતી જાણે હું ઘરની કોઈ મહત્વની વસ્તુ નથી. એ દિવસ મેં દિલમાં વિચાર્યું કે કદાચ સાચું જાણવું જ મારા માટે સૌથી મોટી પરીક્ષા છે. પરંતુ પછી હું અટકી જતી, કારણ કે હું જાણતી હતી કે જો મેં એ ફરીથી કોઈ વાત કરી તો કદાચ ફરીથી મને જ ખોટી સાબિત કરી દેવામાં આવશે. એટલા માટે મેં ખામોશીને મારો હિસ્સો બનાવી લીધી અને દરેક દિવસ એ જ બોજ સાથે જિંદગી વીતી ગઈ, જેમાં સેવા પણ હતી, ખામોશી પણ હતી અને એક અંદરની જંગ પણ. મને અવારનવાર એ અહેસાસ થતો હતો કે જે સ્ત્રી મારી સામે બેબસ પડી છે તે ક્યારેક મારા માટે સૌથી મોટો સવાલ હતી અને હવે એ જ સવાલ મારા દરેક દિવસને ખામોશીથી ખાઈ રહ્યો હતો.
ફોઈબાને પથારી પર પડેલા 3 મહિના વીતી ચૂક્યા હતા. એ દરમિયાન ઘરની જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. તે હવે ચાલી ફરી નહોતી શકતી. તેમની બધી જવાબદારી મારા પર હતી. અવારનવાર મને એવું મહેસૂસ થતું હતું જાણે તેમના રૂમમાં કોઈ આવે જાય છે અથવા અંદર ધીમી ધીમી વાતોનો અવાજ આવે છે. પરંતુ તે મને પહેલાં જ સખ્તાઈથી કહી ચૂકી હતી કે જ્યાં સુધી હું ખુદ ન બોલાવું ત્યાં સુધી તું તારી મેળે મારા રૂમમાં ન આવતી. તેમના અંદાજમાં હુકમ હતો અને મેં ખામોશીથી આ વાત માની લીધી. હવે તેમને જ્યારે પણ કોઈ કામ હોતું તો તે નાની એવી બેલ વગાડી દેતી જે તેમણે પોતાના રૂમમાં લગાવી રાખી હતી. એ બેલનો અવાજ આવતા જ હું જલ્દીથી તેમના રૂમમાં ચાલી જતી. તેમનો રૂમ હંમેશા બંધ રહેતો અને અંદરનો માહોલ ખૂબ જ ખામોશ અને ભારે મહેસૂસ થતો. ક્યારેક મને લાગતું હતું કે જાણે અંદર કોઈ બીજું પણ મોજૂદ છે, પરંતુ ખુદને એ કહીને ખામોશ કરી દેતી કે કદાચ આ મારો વહેમ છે, કારણ કે સચ્ચાઈ હતી કે મારી પાસે એટલી હિંમત નહોતી કે હું તેમના રૂમમાં જઈને કોઈ સવાલ કરું અથવા કોઈ વસ્તુની ભાળ મેળવવાની કોશિશ કરું. અને ના હવે મને પહેલાં જેવો કોઈ શોખ રહ્યો હતો કે હું કોઈ રહસ્યને જાણવાની કોશિશ કરું પછી જઈને મારા પતિને કંઈક જણાવું. મારા દિવસો સતત કામોમાં વીતી રહ્યા હતા. સવારે ઉઠતા જ ઘરમાં કામ શરૂ થઈ જતા. ખાવાનું બનાવવું, સફાઈ કરવી, કપડાં ધોવા અને પછી ફોઈબાની સેવા કરવી. આ બધાની વચ્ચે મને પોતાના માટે શ્વાસ લેવાનો પણ સમય નહોતો મળતો. દરેક સમયે થાક મહેસૂસ કરતી. શરીર પણ થાકેલું હતું અને મગજ પણ. ક્યારેક તો રાત્રે સૂતી વખતે મને લાગતું કે હું બસ પડી જાઉં અને સૂઈ જાઉં અને કોઈને કોઈ જવાબ ન આપું. પરંતુ પછી સવારે એ જ સિલસિલો શરૂ થઈ જતો. ફોઈબાના રૂમમાંથી બેલ વાગવાની રિંગ અને હું જલ્દીથી તેમના રૂમમાં જતી. તે ક્યારેક પાણી માંગતી, ક્યારેક ખાવાનું અને ક્યારેક કોઈ વસ્તુને તેની જગ્યા પરથી હટાવવાની હોતી. તેમના રૂમમાં દાખલ થતી વખતે હું હંમેશા એક અજીબ અહેસાસ મહેસૂસ કરતી, જાણે ત્યાં કંઈક એવું છે જે નજરથી છુપાયેલું છે. હું 1-2 વાર ઊભી રહીને કાન લગાવીને સાંભળવાની કોશિશ પણ કરતી, પરંતુ અંદરથી માત્ર શાંતિ જ અનુભવાતી હતી. તેમ છતાં મારા દિલમાં એક હળવી બેચેની રહેતી. પરંતુ મેં મારી જાતને સમજાવી લીધી કે આ બધું મારા થાકને કારણે છે. અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું હવે કોઈ પણ શંકા કે વિચારને મારા પર હાવી થવા નહીં દઉં, કારણ કે મારી પાસે પહેલાંથી જ એટલી તાકાત બચી નહોતી કે હું કોઈ નવા સવાલનો બોજ ઉઠાવી શકું. આજકાલ ફોઈબાની તબિયત અચાનક જ બગડી જતી હતી. પહેલાં તો એ જ જૂની દિનચર્યા હતી જે એક પથારીવશ માણસની હોય છે, શાંત રહેવું, હલનચલન ન કરવી અને મોટાભાગનો સમય સૂતા રહેવું. પરંતુ પછી અચાનક તેમને વારંવાર ઉલટીઓ થવા લાગી. તેઓ અવારનવાર કહેતા કે મારું જીવ મૂંઝાયા કરે છે અને કંઈ પણ ખાવાનું મન નથી થતું. મેં શરૂઆતમાં સમજ્યું કદાચ આ બધું નબળાઈને કારણે થઈ રહ્યું છે અથવા દવાની અસર છે. પરંતુ તેમની હાલત તો દિવસે બદલતી જતી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાની પણ સમસ્યા હતી, કારણ કે તેઓ પોતે તો ચાલી ફરી શકતા નહોતા અને તેમને ઉઠાવવા કે લઈ જવા ખૂબ જ મુશ્કેલ હતા. પછી એક દિવસ તેમના 4થા મહિનાના ચેકઅપનો સમય આવ્યો, જેના માટે ડૉક્ટરે પહેલાં જ કહ્યું હતું કે 4 મહિના પછી જરૂર બતાવજો. અમે તેમને હોસ્પિટલ લઈને ગયા. હોસ્પિટલનું વાતાવરણ એમ પણ ભારે અને અજીબ જેવું હતું. સફેદ દિવાલો, લાંબા રસ્તાઓમાં ચાલતા લોકો અને ચારે તરફ એક શાંતિ જેવી બેચેની. ડૉક્ટરે તેમનું ચેકઅપ કર્યું અને ફાઇલ જોઈને કહ્યું કે પેરાલિસિસમાં કોઈ ખાસ સુધારો તો આવ્યો નથી. પછી મેં તેમની નવી તકલીફો વિશે જણાવ્યું કે તેમને ઉલટીઓ થાય છે અને તેઓ ખાવાનું પણ સરખી રીતે ખાઈ રહ્યા નથી. શરીરમાં નબળાઈ વધતી જાય છે. ડૉક્ટરે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું કે આ બધી તકલીફોનું તો કોઈ ખાસ કારણ હોવું ન જોઈએ, પરંતુ તેમ છતાં કેટલાક ટેસ્ટ કરાવવા પડશે જેથી ખાતરી થઈ જાય. તેમણે કેટલાક ટેસ્ટ લખી આપ્યા હતા. અમે ઉતાવળમાં હતા એટલે વધારે સમય હોસ્પિટલમાં ન રોકાયા. મેં કહ્યું હતું કે ટેસ્ટ કરાવી લઈએ છીએ, પછી ફરીથી આવું શકીશું નહીં, કારણ કે સત્ય હતું કે ફોઈબાને આવી હાલતમાં વારંવાર હોસ્પિટલ લઈ જવા ખૂબ મુશ્કેલ હતા. ગાડીની વ્યવસ્થા કરવી, પૈસાનો ખર્ચ અને તેમની હાલત આ બધું અમારા માટે મુશ્કેલ બનાવી દેતું. ઘરે પાછા આવીને અમે ટેસ્ટ કરાવી લીધા. રિપોર્ટ્સ અમારા હાથમાં આવી ગયા. એ જ દરમિયાન મારા પતિએ નિર્ણય કર્યો કે તેઓ રિપોર્ટ્સ કોઈ મોટા સ્પેશિયાલિસ્ટને બતાવવાના બદલે મોહલ્લાના જ કોઈ ઝોલાછાપ ડૉક્ટર પાસે લઈ જશે. તેઓ કહેતા હતા કે તે સાદો ઈલાજ કરે છે અને જલ્દી જ જણાવી દે છે કે શું તકલીફ છે અને પૈસા પણ ઓછા લે છે. મેં બહુ દલીલ ન કરી. ઘરના સંજોગો પહેલાંથી જ ખરાબ હતા. સાંજે તેઓ રિપોર્ટ્સ લઈને ત્યાં ચાલ્યા ગયા. જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમના ચહેરાનો રંગ બદલાઈ ચૂક્યો હતો. તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા, પરેશાન હતા અને તેમના કદમ ઝડપી હતા, જાણે તેઓ પોતાની જાત પર કાબૂ ન રાખી શકતા હોય. ઘરમાં દાખલ થતાં તેમણે એક જ સવાલ વારંવાર દોહરાવવાનું શરૂ કરી દીધું, ઘરમાં કોણ આવે છે? ઘરમાં કોણ આવે છે?
મેં હેરાન થઈને કહ્યું, કોઈ ન થાવતું, તમે શું વાતો કરી રહ્યા છો? તેઓ મારી વધુ નજીક આવ્યા અને જોરથી બોલ્યા, સાચું બતાવ રાજ્ઞી, મારા ગયા પછી ઘરમાં કોણ આવતું રહ્યું છે? કોઈ છોકરો કે કોઈ મોટી ઉંમરનો માણસ? કોઈ તો છે જે આ ઘરમાં આવે છે? મેં તેમના ચહેરાને જોયો. તેમની આંખોમાં એક અજીબ શંકા હતી. મેં કહ્યું, તમે આવું કેમ પૂછી રહ્યા છો? તમે તો ડૉક્ટર પાસે ગયા હતા. આ સવાલ ત્યાંથી કેમ આવી રહ્યો છે? તેઓ બોલ્યા, તું મારી વાતનો સીધો જવાબ આપ. મને જૂઠું નથી જોઈતું. બતાવ, શું આ ઘરમાં કોઈ આવતું રહ્યું છે? મેં થોડા અચકાતા કહ્યું, મને ફોઈબાના રૂમમાંથી અવારનવાર કોઈનો અવાજ આવતો હતો, જાણે કોઈ અંદર આવે છે. પરંતુ ફોઈબાએ મને હંમેશા રૂમમાં આવવાની ના પાડેલી હતી. આ સાંભળતા જ મારા પતિના ચહેરા પર જાણે વીજળી પડી. તેઓ એકદમ દિવાલ પાસે ગયા અને જોરથી દિવાલ પર હાથ માર્યો. તેમનો અંદાજો એવો હતો જાણે તેમને કંઈ બહુ મોટી વાત સમજાઈ ગઈ હોય. તેમણે કહ્યું, બસ મને સમજાઈ ગયું. મેં ગભરાઈને પૂછ્યું, શું સમજાઈ ગયું? શું વાત છે? તેઓ મારી તરફ વળ્યા અને તેમનો અવાજ ભારે થઈ ગયો અને પછી તેમણે એ વાત કહી જેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેમણે કહ્યું, ફોઈબા માં બનવાના છે. આ સમયે આ વાત એવી હતી જેનો ન તો કોઈ છેડો હતો ન તો કોઈ તર્ક, અને બિલકુલ એવી વાત હતી કે જે હું વિચારી પણ નહોતી શકતી. મને સાંભળવા મળશે અને હું શું કોઈ પણ અંદાજ ન લગાવી શકે એક ઘરડી સ્ત્રી જેને ક્યારેય લગ્ન નથી કર્યા અને હવે તે છેલ્લા 4 મહિનાથી પથારીવશ છે, જે પેરાલિસિસની પેશન્ટ છે, તે ગર્ભવતી કેવી રીતે હોઈ શકે? મેં કહ્યું, તમારાથી કોઈ ભૂલ થઈ હશે. આવું કેવી રીતે થઈ શકે? આ ઘરમાં તો કોઈ બીજો પુરુષ છે જ નહીં અને ફોઈબાએ તો ક્યારેય લગ્ન પણ નથી કર્યા. આ વાત શક્ય જ નથી. આટલી ઉંમરમાં આવીને તો બિલકુલ પણ નહીં. મારા અવાજમાં હેરાની પણ હતી અને ડર પણ હતો. મારા પતિ ગુસ્સામાં આટા મારી રહ્યા હતા. તેમના કદમ ઝડપી હતા અને ચહેરો લાલ થઈ રહ્યો હતો, જાણે તેઓ કોઈ આંતરિક દબાણમાં હોય. તેમણે કહ્યું, કદાચ ડૉક્ટરથી ભૂલ થઈ ગઈ હશે, એટલા માટે હું મોટા ડૉક્ટર પાસે જઈ રહ્યો છું. પ્રાર્થના કરો કે તે એમ કહી દે કે આ બધું ખોટું છે, નહીં તો આ ઘરમાં બહુ બધું ખરાબ થઈ જશે. તેમના અંદાજમાં ખતરાનો અહેસાસ હતો, જાણે તેઓ કોઈ આવનારા તોફાનને અનુભવી રહ્યા હોય. તેઓ જવા લાગ્યા તો જતાં જતાં તેમણે મને પણ વઢી દીધી. તેમણે કહ્યું, તું ક્યાં હોય છે? તારું બધું ધ્યાન ક્યાં રહે છે? આ નાના એવું ઘર છે 2 લોકોનું, આમાં પણ તું બેદરકારી રાખ્યા કરે છે. જો કંઈક ખોટું નીકળ્યું તો તું પણ એટલી જ જવાબદાર હોઈશ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, મારો શું વાંક છે? મેં શું કર્યું છે? પરંતુ તેઓ મારી વાત સાંભળ્યા વગર દરવાજો જોરથી બંધ કરીને ચાલ્યા ગયા. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હું થોડી વાર ત્યાં જ ઊભી રહી, પછી અંદરથી લાચારી સાથે કિચનમાં ચાલી ગઈ. થોડી વાર પછી તેઓ પાછા આવ્યા. તેમના હાથમાં રિપોર્ટ્સ હતા અને તેમના ચહેરા પર એક અજીબ હારની ભાવના. તેઓ અંદર આવ્યા અને સીધા કાગળ એક તરફ ફેંકી દીધા. તેમનો અવાજ ગુંજ્યો અને તેમણે કહ્યું, આ રિપોર્ટ સાચા છે. ફોઈબાને આ ઉંમરે આવી હરકતો કરતા શરમ ન આવી? કોઈને ખબર પડી ગઈ તો આપણી કેટલી બદનામી થશે. આ સાંભળતા જ મારા હાથમાંથી કપ લગભગ પડી જ ગયો. મારા મગજમાં એક ક્ષણ માટે જાણે બધું જ અટકી ગયું હોય. મેં કહ્યું કે આ કેવી રીતે પોસિબલ છે? આ તો થઈ જ ન શકે. પરંતુ તેમની આંખોમાં વિશ્વાસ હતો અને ગુસ્સો પણ. હવે અમારી પાસે વાત કરવાનો એક જ રસ્તો હતો. અમે બંને સીધા ફોઈબાના રૂમમાં ગયા. રૂમ હંમેશાની જેમ બંધ હતો. અંદરથી હળવી દુર્ગંધ અને શાંતિ અનુભવાઈ રહી હતી. ફોઈબા બેડ પર સૂતા હતા. તેમનો ચહેરો પહેલાં કરતાં પણ વધુ નબળો લાગી રહ્યો હતો, પરંતુ આંખો હજુ પણ ખુલ્લી હતી. મારા પતિ અંદર દાખલ થતાં જ કડક અવાજે બોલ્યા, ફોઈબા, આ શું છે? મને તમારી પાસેથી આ આશા નહોતી. જો તમારે આ જ બધું કરવું હતું તો તમે પહેલાં પણ તમારી ખુશીઓને પસંદ કરી શકતા હતા. આ બધું કરવાની તમારી ઉંમર નથી. તમે કેટલી ઘટિયા હરકતો કરી રહ્યા છો. તેમના શબ્દો દિવાલો સાથે અથડાઈ રહ્યા હતા. મેં ફોઈબા તરફ જોયું. તેઓ પહેલાં તો શાંત જ રહ્યા, પછી તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમના ચહેરા પર એક એવી લાચારી હતી જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેઓ કંઈક બોલવા માંગતા હતા, પરંતુ શબ્દો જાણે તેમના ગળામાં ફસાઈ ગયા. તેઓ માત્ર અમને જોતા રહ્યા, પછી નજર નમાવી લીધી. તે ક્ષણે મારા દિલમાં પહેલીવાર તેમના માટે દયા આવી. મને લાગ્યું કે કદાચ અમે કોઈ એવી વાતોનો આક્ષેપ લગાવી રહ્યા છીએ જેની હકીકત કંઈક ઓર હોય. પરંતુ મારા પતિના ગુસ્સામાં કોઈ ઘટાડો ન આવ્યો. તેઓ ત્યાંથી નીકળ્યા અને બહાર જઈને એવી વાતો કરતા રહ્યા જે કદાચ તેમણે નહોતી કરવી જોઈતી. ઘરનું વાતાવરણ પૂરી રીતે બગડી ચૂક્યું હતું. રાત્રે માનવ મોડા પાછા આવ્યા. તેમણે ખાવાનું પણ ખાધું નહોતું, ચા પણ ન પીધી. તેમનો આજે મૂડ બહુ જ ખરાબ હતો. હું તેમની પાસે ગઈ તો તેમણે મારો હાથ ઝટકાવી દીધો. મેં ધીમેથી કહ્યું કે આમાં મારો શું વાંક છે? તેમણે સમજદારીભર્યા અંદાજમાં કહ્યું કે તારો કોઈ વાંક નથી. બધો તારો જ કસૂર છે. જેણે આ કર્યું છે કોઈનો હાથ પકડીને ભૂલ નથી કરાવતું. મને બસ એ ખબર પડી જાય કે તે કોણ છે. હું શાંત થઈ ગઈ.
થોડી વાર પછી તેમણે કહ્યું કે હવે આપણે કંઈક કરવું પડશે. મેં પૂછ્યું શું કરવાનું છે? તેમણે કહ્યું કે ફોઈબાને હોસ્પિટલ લઈ જવા પડશે. આ મામલાને ખતમ કરવો પડશે. તેમના શબ્દો સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. મેં ધીમેથી કહ્યું એટલે? તેમણે કહ્યું ઓળશું એટલે હોય. તું શું ઈચ્છે છે કે આપણે આ બદનામી આપણા માથે લઈએ? હું શાંત થઈ ગઈ. તેમણે નિર્ણય સંભળાવી દીધો કે કાલે જ આપણે ડૉક્ટર પાસે જઈશું અને આ મામલાને ખતમ કરાવી દઈશું. મેં ધીમેથી કહ્યું સારું. પણ તેમણે કહ્યું અને અલકા આંટીને કંઈ ખબર ન પડવી જોઈએ. જો તેઓ કાલે આવ્યા તો આપણે સવારે જ નીકળી જઈશું. મેં કહ્યું તેઓ તો અવારનવાર આવે છે. તેમણે કહ્યું એટલા માટે જ સવારે વહેલા જવું પડશે. રાતનો સમય હતો. ઘરમાં અજીબ સન્નાટો હતો. ફોઈબાએ બેલ વગાડી. હું ઉઠવા લાગી તો મારા પતિએ સખ્ત અવાજે કહ્યું કોઈ જરૂર નથી. તેમને પણ અહેસાસ થવો જોઈએ કે હવે તેઓ પોતાની મરજીથી કંઈ કરી શકતા નથી. તેમને પડી રહેવા દે. મેં કહ્યું કદાચ તેમને પાણી જોઈતું હશે. તેમણે કહ્યું શું તે પાણી નહોતું રાખ્યું? મેં કહ્યું રાખ્યું હતું, પરંતુ તેઓ તો પણ મને બોલાવે છે. માનવ કહ્યું તેઓ જાતે પી લેશે, તેમના હાથ સલામત છે. ત્યાર પછી તેમણે મને પણ રોકી દીધી અને કહ્યું સૂઈ જા. હું થાકથી પહેલાંથી જ ભાંગી પડી હતી, પણ ધીરે ધીરે રાત પણ આ ભારે શાંતિમાં ડૂબી ગઈ. સવારનો હળવો પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો અને ઘરમાં એક અજીબ સન્નાટો હતો. પછી રોજની જેમ ઉઠીને સીધી હું ફોઈબાના રૂમમાં ગઈ. દિલમાં કોઈ ખાસ વાત નહોતી, માત્ર એ જ વિચાર હતો કે તેમને ઉઠાડીને મોઢું ધોવડાવીને અને પછી હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી લઈએ. મેં રૂમમાં જઈને ધીમેથી કહ્યું ફોઈબા ઉઠી જાઓ, મોઢું હાથ ધોઈ લો, પછી આપણે હોસ્પિટલ જવાનું છે. તેઓ એ જ રીતે પથારી પર સૂતા હતા, જેમ હંમેશા સૂતા રહેતા. મેં ફરીથી તેમને અવાજ આપ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. મેં વિચાર્યું કદાચ તેઓ ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા છે. હું તેમની નજીક ગઈ અને તેમના ખંભાને હલાવ્યો. જેવી મેં તેમને હલાવ્યો, તેમનો હાથ બેજાન જેવો થયો. તે ઉઠ્યો અને પછી ધીમેથી નીચે પડી ગયો. તે જ ક્ષણે મારા હાથ થંભી ગયા. મારા શરીરમાં એક ઝટકો લાગ્યો અને દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં ઝડપથી ફોઈબાને અવાજ આપ્યો, ફોઈબા ઉઠી જાઓ ફોઈબા. પરંતુ આ વખતે પણ કોઈ હલનચલન ન થઈ. મારો અવાજ ધ્રુજવા લાગ્યો અને હું ઝડપથી બહાર ભાગી અને મારા પતિને અવાજ આપ્યો, માનવ જુઓ જલ્દી, ચાલો કંઈક બરાબર નથી. તેઓ ભાગતા અંદર આવ્યા, સીધા તેમની પાસે જઈને બેસી ગયા. તેમણે તેમનો હાથ પકડ્યો અને ચહેરો જોયો. પછી એક ક્ષણ માટે તેઓ બિલકુલ શાંત થઈ ગયા. તેમની આંખોમાં એકદમથી ડર અને ઇનકાર એક સાથે આવી ગયા. પછી તેમણે જોઈથી કહ્યું ફોઈબા ઉઠો ફોઈબા, પણ કોઈ જવાબ ન આવ્યો. તેમણે ફરીથી હાથ પકડ્યો અને પછી અચાનક તેમનો ચહેરો બગડી ગયો. તેમનો અવાજ ઊંચો થઈ ગયો. તેઓ બોલી આ શું થઈ ગયું છે? આ કેવી રીતે થઈ શકે? પછી ડૉક્ટરને બોલાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. થોડીવાર પછી હકીકત અમારી સામે આવી ગઈ કે ફોઈબા હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને મારા પતિના હાથમાંથી બધું પડી ગયું. તેઓ એકદમ જમીન પર બેસી ગયા, રોવા લાગ્યા. તેમનો અવાજ ઘરમાં ગુંજી રહ્યો હતો અને તેઓ વારંવાર એક જ વાત દોહરાવી રહ્યા હતા કે આ શું થઈ ગયું? અમે શું કરી દીધું? મેં વિચાર્યું પણ નહોતું. તેમના શબ્દોમાં પસ્તાવો હતો અને દર્દ હતું. તેઓ કહી રહ્યા હતા કે લાગે છે કે મારી વાતોએ તેમને તોડી નાખ્યા. હું પણ ત્યાં જ ઊભી હતી અને મને સમજાતું નહોતું કે હું શું અનુભવું. દુઃખ પણ હતું અને એક અજીબસી શાંતિ પણ, જાણે ઘરમાં કોઈએ અચાનક સમય રોકી દીધો હોય. થોડીવાર પછી સગા સંબંધીઓને ફોન કરવામાં આવ્યા. ઘરમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ. ચારે તરફ અફસોસનો અવાજ હતો અને સન્નાટામાં ધીરે ધીરે ઘોંઘાટ ભરાવા લાગ્યો. તે દરમિયાન અલકા આંટી પણ આવ્યા. તેઓ અંદર આવ્યા તો તેમના ચહેરા પર કોઈ ખાસ હાવભાવ નહોતા. તેઓ સીધા રૂમમાં ગયા, ફોઈબાને જોયા, થોડીવાર ઊભા રહ્યા અને પછી શાંતિથી બહાર આવી ગયા. ન તેમણે કંઈ કહ્યું ન પૂછ્યું. બસ ચૂપ હતા જે તેમની સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ચાલ્યા ગયા હતા. ફોઈબાની ઉત્તરક્રિયાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનો રૂમ ખાલી થઈ ગયો. એ જ રૂમ જ્યાં ક્યારેક અજીબ શાંતિ રહેતી, પરંતુ હવે તે પૂરી રીતે સુમસામ થઈ ચૂક્યો હતો. દિવાલો પણ જાણે બેજાન થઈ ગઈ. મારા પતિ પર આ બધું બહુ ભારે હતું. પહેલા દિવસે તેઓ બિલકુલ શાંત રહ્યા, ન ખાવાનું ખાધું ન કોઈની સાથે વાત કરતા. તેઓ માત્ર બેસી રહેતા અને ક્યારેક ક્યારેક તો તેમની આંખો ભરાઈ આવતી. એક અઠવાડિયું જ આ કન્ડિશનમાં પસાર થઈ ગયું હતું. ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. પણ ધીરે ધીરે તેઓ નોર્મલ થવા લાગ્યા, પરંતુ જૂની જિંદગી પાછી આવી શકી નહીં. હું પણ શાંત હતી અને સમય સાથે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી રહી હતી. કારણ કે હકીકત એ હતી કે મરનારાઓની સાથે કોઈ મરી ન જ જતું. જિંદગી તો પણ ચાલતી રહે છે, ભલે દિલની અંદર કેટલાય સવાલો કેમ ન રહી જાય. એક દિવસ હું ઘરના બધા કામ પતાવીને નવરી બેઠી હતી. ઘરમાં પૂરી રીતે શાંતિ છવાયેલી હતી. ન કોઈના આવવાનો અવાજ, ન જવાની હલચલ.
ફોઈબાના ગયા પછી હવે આ ઘર માત્ર મારું હતું અને એક નાનું એવું ઘર જેમાં પહેલાં 2 લોકો રહેતા, હવે માત્ર હું એકલી રહી ગઈ. મારા પતિ તો સાંજે જ ઘરે પાછા આવતા. કામ બહુ ઓછા હતા પરંતુ સમય બહુ ભારે લાગતો. પહેલાં ઓછામાં ઓછો કોઈ અવાજ તો થતો કે કોઈ બોલાવનારો, કોઈ હુકમ આપનાર છે. હવે માત્ર દિવાલો હતી અને શાંતિ. મારી પાસે કોઈ મોબાઈલ પણ નહોતો, એટલા માટે બહારની દુનિયા સાથે પણ કનેક્ટ નહોતો. દિવસો પસાર થતા અને રાતો વધુ લાંબી થઈ જતી. હું થોડીવાર રૂમમાં બેસી રહી, પછી ઉઠીને ધીરે ધીરે ફોઈબાના રૂમ તરફ ચાલી ગઈ. એ રૂમ હવે ખાલી હતો, પરંતુ તો પણ તેમાં એક અજીબ અહેસાસ મોજૂદ હતો. હું અંદર ગઈ અને કંઈ પણ વિચાર્યા વગર ફોઈબાના બેડ પર જઈને સૂઈ ગઈ. મને પોતાની જાતને પણ ખબર નહોતી કે હું આવું કેમ કરી રહી છું, પરંતુ તે એક એવી ક્ષણ હતી જાણે મગજ થાકી ગયું હોય, શરીરને કોઈ જગ્યા જોઈતી હોય. હું સૂતી હતી કે અચાનક મને અનુભવાયું જાણે બેડ હલી રહ્યો હોય, જાણે કોઈ નીચે બેઠું હોય અને બેડને કોઈ હલાવી રહ્યું હોય. મારા દિલના ધબકારા વધી ગયા. હું ઝડપથી ઊભી થઈ ગઈ. મારા શ્વાસ ઝડપી થઈ ચૂક્યા હતા. મેં રૂમમાં ચારે તરફ જોયું. રૂમ એવો જ ખાલી, પરંતુ શાંતિ પહેલાં કરતાં પણ વધુ ભારે લાગી રહી હતી. પછી મારી નજર બારી તરફ ગઈ. બારી પાસે એક સ્ત્રી ઊભી હતી. તે બિલકુલ સીધી ઊભી હતી. તેનું મોઢું બારી તરફ હતું અને વાળ હળવી હવામાં ધીરે ધીરે હલી રહ્યા હતા. મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મેં કાપતા અવાજે પૂછ્યું, તું કોણ છે? પરંતુ તે બોલી નહીં. તેવી જ ઊભી રહી જાણે તે મને સાંભળતી જ ન હોય. મેં ફરીથી કહ્યું, અહીં કેવી રીતે આવી અને આ સમયે શું ઈચ્છે છે? પણ તેણે ધીમેથી પોતાનો ચહેરો મારી તરફ ફેરવ્યો અને જેવો તેનો ચહેરો મારી સામે આવ્યો, મારા શ્વાસ રોકાઈ ગયા. તે મારા પતિના ફોઈબા હતા. મારી આંખોની સામે જાણે આખી દુનિયા ધૂંધળી થઈ ગઈ હોય. તેઓ મને જોઈ રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં એ જ જૂની શાંતિ હતી. પણ તેમણે ધીમેથી બેડ તરફ ઇશારો કર્યો, જાણે તેઓ મને કંઈક બતાવવા માંગતા હોય. મેં ડરતા ડરતા બેડ તરફ જોયું. મને લાગ્યું જાણે નીચે કંઈક છે અથવા કંઈક છુપાયેલું જ. મારા હાથ પગ કાપવા લાગ્યા. મેં ગભરાઈને કહ્યું કે ના, અહીં ન આવો, અહીંથી ચાલ્યા જાઓ. મારો અવાજ તૂટી રહ્યો હતો. મારું શરીર જાણે જામી ગયું હોય. હું હલનચલન નહોતી કરી શકતી. પછી અચાનક મને કોઈએ જોરથી હલાવી. હું એક ઝટકા સાથે ઉઠી ગઈ. મારી સામે મારો પતિ હતો. હું મારા રૂમમાં પથારી પર સૂતી હતી. પરસેવાથી રેબઝેબ હતી અને શ્વાસ ઝડપી હતા. તેઓ મને જોઈને બોલ્યા, શું થયું? શું કોઈ ખરાબ સપનું જોઈ લીધું? મેં કાપતા અવાજે કહ્યું કે હા, બહુ ખરાબ સપનું હતું. તેમણે કહ્યું, શું જોયું? થોડીવાર શાંત રહી. મારા મગજમાં તે દ્રશ્ય વારંવાર ચાલી રહ્યું હતું, પરંતુ મેં કંઈ ન જણાવ્યું. મેં કહ્યું, કંઈ નહીં, બસ ખરાબ સપનું હતું. તેઓ મારી પાસે બેસી ગયા. ધીમેથી બોલ્યા, તું બહુ થાકી જાય છે, એટલે આવા સપના આવે છે. સૂઈ જા, આરામ કર. મેં માથું હલાવી દીધું ને આંખો બંધ કરી લીધી, પરંતુ મને ઊંઘ નહોતી આવી રહી. તે દ્રશ્ય મારા મગજમાં વારંવાર આવી રહ્યું હતું. તે બારી, તે ઇશારો અને તે બેડ. હું મારી જાતને સમજાવી રહી હતી કે આ માત્ર સપનું હતું, પરંતુ દિલની અંદર એક નાનો એવો ભાગ વારંવાર એ જ કહી રહ્યો હતો કે માત્ર સપનું નહોતું. કંઈક દિવસ સુધી આ જ કન્ડિશન રહી. હું રોજના કામ કરતી, પરંતુ મારું મગજ ક્યાંક ઓર ગૂંચવાયેલું રહેતું. અને પછી એ વાત મારા અંદર બેસી ગઈ કે કદાચ તેઓ કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, અથવા કદાચ આ માત્ર મારા ડર અને થાકનું પરિણામ હતું. પરંતુ આ સવાલનો જવાબ મારી પાસે તો પણ નહોતો. અહીં સંજોગો દિવસે દિવસે વધુ બગડતા જઈ રહ્યા હતા. મારા પતિને જે થોડી ઘણી નોકરી હતી તે પણ ખત્મ થઈ ગઈ. હવે માત્ર મજૂરીનો સહારો રહી ગયો. તેઓ વહેલી સવારે ઘરમાંથી નીકળી જતા અને સાંજે થાકેલા પાછા આવતા. તેમના ચહેરા પર દરેક સમયે ગુસ્સો અને લાચારી એક સાથે હોતા. પહેલાં આ ઘરમાં ઓછામાં ઓછું કંઈક ને કંઈક ખાવા મળી જતું. ક્યારેક રોટલી સાથે કોઈ શાક બનાવી જતું, ક્યારેક સાદું ખાવાનું બની જતું. પરંતુ હવે સંજોગો એવા થઈ ગયા કે અવારનવાર માત્ર એક સમયની રોટલી જ નસીબ થતી. હું પણ અંદરથી તૂટી રહી હતી. ઘરની દિવાલો પર જાણે શાંતિથી અમારા સંજોગોને જોઈ રહી હતી. દરેક દિવસ એક સરખા બોજ સાથે પસાર થતો. ન કોઈ ખુશી, ન કોઈ હળવું હાસ્ય, માત્ર થાક અને પરેશાની. મારું માથું અવારનવાર દુખતું. હું દરેક સમય વિચારોમાં ખોવાયેલી રહેતી. અને એ જ વિચારોની વચ્ચે એ જ સપનું વારંવાર આવતું. એ નજારો, ફોઈબાનો તેમનો રૂમ અને તેમનો બેડ તરફ ઇશારો. ક્યારેક તે મને બારી પાસે ઊભેલી નજર આવતી, તો ક્યારેક બેડ પાસે દેખાતી. તેમનો અંદાજ હંમેશા શાંત અને વિચિત્ર જેવો હતો. હું ડરી જતી. આંખ ખુલ્યા પછી પણ મોડે સુધી ધ્રુજતી રહેતી. મને સમજ જ નહોતું આવતું કે આ સપનું કેમ વારંવાર આવી રહ્યું છે. મારી જાતને સમજાવતી કે આ માત્ર માનસિક દબાણ છે, થાક છે અને કદાચ દિલની અંદર છુપાયેલ ડરની અસર. પરંતુ તેમ છતાં દિલ માનવા તૈયાર નહોતું થતું. એક દિવસ મોહલ્લામાં કોઈએ પોતાના ઘરમાં હવન પૂજન રાખ્યું. કેટલીક સ્ત્રીઓ મને પણ બોલાવવા આવી. મેં વિચાર્યું કે હું પણ ચાલી જાઉં. ઓછામાં ઓછું દિલને થોડી શાંતિ જ મળી જશે.
મારા પતિએ પણ મને જવાની પરવાનગી આપી દીધી, કારણ કે તે પોતે પણ ખૂબ થાકેલા હતા. એટલા માટે તેમણે કંઈ કહ્યું નહોતું. હું ત્યાં ગઈ. ત્યાં ઘરના માહોલથી બિલકુલ અલગ શાંતિભર્યો માહોલ હતો. લોકો બેઠેલા, હવન થઈ રહ્યો, અને છેલ્લે પ્રાર્થના કર્યા પછી મનને શાંતિ મળી. મેં પણ આંખો બંધ કરીને પ્રાર્થના કરી અને પોતાના દિલની બધી પરેશાનીઓ ઈશ્વરને હવાલે કરી દીધી. મને કંઈ સમજ જ નહોતી આવી રહી. હું પરવારાથી માત્ર એ જ પ્રાર્થના કરી રહી હતી કે જે કંઈ પણ હું સપનામાં જોઈ રહી છું મને બધું સમજાઈ જાય. હવન થઈ ગયા પછી મેં ત્યાં હાજર પંડિતજી સાથે વાત કરી. આ પંડિતજી ભવિષ્યવાણી પણ કરતા. હું તેમની પાસે ગઈ અને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. તેમણે મને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, બતાવ દીકરી, શું પરેશાની છે? મારો અવાજ થોડો ધ્રુજ્યો. મેં તેમને બધી વાત કહેવાની શરૂ કરી દીધી. મેં કહ્યું કે મારા પતિના ફોઈબા આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે. તે અમારી સાથે અમારા જ ઘરમાં રહેતા, પરંતુ તે વારંવાર મને સપનામાં દેખાય છે. અને રોજ મને એક જ સપનું આવે છે. ક્યારેક તે મને બારી પાસે નજર પડે છે, ક્યારેક બેડ તરફ ઇશારો કરે છે, અને દરેક વખતે હું ડરી જાઉં છું. પંડિતજી શાંતિથી મારી વાત સાંભળતા રહ્યા. પણ તેમણે ધીમેથી કહ્યું, આ સપનું વારંવાર આવું કોઈ સંજોગ પણ હોઈ શકે છે અને કોઈ ઈશારો પણ હોઈ શકે છે. તું તેમના માટે ઘરમાં હવન કરાવ, કારણ કે ક્યારેક ક્યારેક દિલની શાંતિ પણ સપનાઓને બદલી નાખે છે. મેં કહ્યું, હું તો પોતે પણ ઘરમાં પૂજા કરું છું, પરંતુ અમારી પાસે કોઈ ખાસ વ્યવસ્થા નથી. અમે કોઈ મોટી પૂજા નથી કરાવી શકતા, ન તો કંઈ બીજું. તે બોલ્યા, કોઈ વાત નહીં દીકરી, પોતાના ઘરમાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી રહે. તેમના નામે સવારમાં પૂજન કર. તેમણે એક બીજી વાત ધીમેથી કહી કે જ્યાં સુધી 7 દિવસ પૂરા ન થઈ જાય ત્યાં સુધી સતત તેમની આત્મા માટે પૂજા કરતી રહે, કારણ કે ક્યારેક ક્યારેક લોકોના દિલમાં વાતો રહી જાય છે. ક્યારેક ક્યારેક મગજ આપણને એ જ સપનાઓમાં લઈ જાય છે. મેં તેમની વાત સાંભળીને માથું હલાવી દીધું. પરંતુ મારા દિલમાં તો પણ એ જ મૂંઝવણ હતી કે જો આ બધું માનસિક પરેશાની છે તો સપનું હંમેશા એક જ કેમ આવે છે. ઘરે પાછા આવીને પણ હું ઘણીવાર સુધી આ જ બાબત વિચારતી રહી. રાત્રે મેં ફોઈબા માટે પ્રાર્થના કરી અને તેમનું નામ લઈને તેમની આત્માની શાંતિ માટે પણ ખૂબ બધી પ્રાર્થના કરી. પરંતુ તો પણ એ સપનું ફરીથી આવ્યું. બલકે મને એવું લાગવા માંડ્યું કે સપનું મારા અંદર ઊંડું ઉતરતું જાય છે. અને એક દિવસ મેં નિર્ણય કરી લીધો. મેં વિચાર્યું કે જે કંઈ સપનામાં થાય છે હું તેને એકવાર હકીકતમાં કરીને જોઈશ, કારણ કે મારું મગજ હવે આ વાતનો સ્વીકાર નહોતું કરી રહ્યું કે આ માત્ર સપનું છે. આ સપનામાં હું અવારનવાર તેમના રૂમમાં જતી, બિસ્તર પાસે બેસી જતી, પછી તે મને જોતી હતી અને બિસ્તર તરફ ઇશારો કરતી. હવે મારા અંદર એક વિચિત્ર જેવો ડર અને રસ બંને એક સાથે હતા. હું વિચારવા લાગી કે જો હું પણ એવું જ કરું જેવું સપનામાં કરું છું તો કદાચ મને કોઈ જવાબ મળી જાય. પરંતુ દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું, કારણ કે આ બધું મારા માટે સરળ નહોતું. હું ડરી રહી હતી કે ક્યાંક હકીકતમાં પણ કંઈક એવું ના થઈ જાય. પરંતુ તો પણ મારા અંદર એક જીદ હતી, એક બેચેની, જે મને શાંત બેસવા દેતી નહોતી. અને આ બેચેની સાથે મેં નિર્ણય કરી લીધો કે હવે હું આ વાતને પોતે સમજવાની કોશિશ કરીશ. બીજા દિવસે મેં ઘરના બધા કામ રોજના મુજબ પૂરા કરી લીધા. ઘરની સાફ સફાઈ કરવી, કપડાં ધોવા, બાકીના નાના મોટા કામ પણ ખત્મ કર્યા પછી લગભગ હું સાંજના 5 વાગ્યા સુધી ફ્રી થઈ ચૂકી હતી. આ એ જ સમય હતો જે અવારનવાર મારા સપનામાં પણ હોતો હતો, કારણ કે સપનામાં પણ સાંજનો જ સમય થઈ રહ્યો હતો. આ જ કારણે મારા દિલમાં એક વિચિત્ર બેચેની જે પહેલાંથી જ હાજર હતી. મેં થોડીવાર રૂમમાં બેસીને શ્વાસ સરખા કર્યા અને પછી ધીમે ધીમે ફોઈબાના રૂમ તરફ ચાલી નીકળી. એ જ રૂમ જે હવે ખાલી હતો, પરંતુ તો પણ કોઈ ભારે અહેસાસથી ભરેલો લાગતો. હું અંદર દાખલ થઈ તો રૂમમાં એક વિચિત્ર શાંતિ, જાણે અવાજ પણ ત્યાં આવીને અટકી જતો હોય. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને એક નજર ચારે તરફ જોયું. ફોઈબાની અલમારી એ જ જગ્યા પર ઊભેલી. હું વિચાર્યા વગર તેની નજીક ગઈ અને અલમારીનો દરવાજો ખોલી દીધો. અંદર માત્ર કપડાં હતા. કેટલાક જૂના કપડાં, કેટલાક ઘરી કરેલા કપડાં પણ, અને કેટલાક વિખરાયેલા કપડાં પણ. સાથે જ કેટલાક જૂના કાગળો રાખેલા હતા અને કેટલીક જૂની ફોટોસ પણ. મેં એક એક વસ્તુને ધ્યાનથી જોઈ. મારા મગજમાં એ જ જૂની વાતો ઘૂમવા લાગી. એ વીંટી જેના વિશે મને આજ સુધી શંકા હતી કે તે અસલમાં શું હતી. મેં અલમારી બંધ કરી દીધી અને પછી મારી નજર બિસ્તર તરફ ગઈ. એ જ બેડ જેના પર તે હંમેશા સૂતા રહેતા. હું ધીમેથી ચાલીને તેની પાસે ગઈ અને થોડી ક્ષણો ઊભી રહી. મારું દિલ ખૂબ ધડકી રહ્યું હતું, જાણે અંદર કંઈક થવાનું હોય. મેં હિંમત કરીને બેડ પર બેસી ગઈ, પણ ધીમેથી સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. મને હવે ડર લાગી રહ્યો હતો, પરંતુ તો પણ મને હિંમત કરવાની હતી. કેટલીક ક્ષણો એવી પસાર થઈ જાણે સમય અટકી ગયો હોય. માત્ર શ્વાસોનો અવાજ આવી રહ્યો હોય, દિલના ધબકારાનો.
મેં દિલ જ દિલમાં ઉપરવાળાને યાદ કર્યા અને પછી ધીમેથી આંખો ખોલી. સામે કંઈ પણ નહોતું. રૂમ એવો જ ખાલી અને શાંતિ. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને થોડી રિલેક્સ કરવાની કોશિશ કરી. પરંતુ પછી અચાનક ધીમેથી બેડ હલકો અહેસાસ આપતા હલ્યો. મને એવું લાગ્યું કે જાણે બેડની નીચે કંઈક હાજર હોય. હું ઝડપથી સીધી થઈ ગઈ અને એ જ વખતે મારી નજર બેડની નીચે ગઈ. ત્યાં એક વસ્તુ નજરે પડી. એક જૂનો સંદૂક જે લોખંડનો હતો, ભારે હતો, જેના પર ઘણી બધી સ્ક્રેચના નિશાન હતા. એવું લાગી રહ્યું હતું જાણે આ ઘણીવાર ઉપયોગ કરેલો છે. આનો ઉપરનો ભાગ એક મજબૂત કુંડા સાથે જોડાયેલો હતો. અસલ વાત એ હતી કે આ બેડ આ જ સંદૂકની ઉપર રાખેલો હતો અને સંદૂકના કુંડાને કારણે બેડનો એક પાયો પૂરી રીતે જમીનને અડતો નહોતો. આ જ કારણે તે હલતો મહેસૂસ થઈ રહ્યો હતો. હું કેટલીક ક્ષણો ત્યાંથી જઈને બેસી રહી, પછી ધીમેથી નીચે ઉતરી અને બેડને એક તરફ કર્યો. મારું દિલ આ સમયે ખૂબ જ જોરથી ધડકી રહ્યું હતું. મેં ઝૂકીને સંદૂક બહાર કાઢ્યો. તે ઘણો ભારે હતો. તેને બંને હાથથી ઉઠાવવો ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો. હું તેને ઘસેડીને રૂમની વચ્ચે લઈ આવી અને તેને જમીન પર રાખી દીધો. હું તેની સામે બેઠેલી હતી અને આંખો એ બંધ સંદૂક પર જામી ગયેલી. તેની ઉપર ખૂબ કાટ લાગેલો હતો, જાણે ઘણા વર્ષોથી બંધ પડ્યો હોય. મેં એક ક્ષણ માટે હાથ આગળ વધાર્યો અને પછી રોકાઈ ગઈ. દિલ ઝડપથી ધડકી રહ્યું હતું અને મગજમાં માત્ર એક જ સવાલ, આનો અંદર આખરે છે શું? જ્યારે મેં એ સંદૂક ખોલ્યું તો મારા હાથ એક ક્ષણ માટે ધ્રુજી ગયા. તેની અંદર જે કંઈ હતું તે મારી વિચારસરણીથી પણ ક્યાંય વધારે. સોનાના બિસ્કિટ, સોનાની જ્વેલરીનો આખો સેટ, એ જ ભારે સોનાની વીંટી જેના વિશે આટલા દિવસોથી હું શંકામાં હતી, અને આની સાથે જ કેટલાક કાગળો પણ. મેં કાગળો ઉઠાવીને જોયા તો તે કોઈ મોટા બંગલા અને જમીનોના હતા. મારા મગજે એ સમયે કામ કરવાનું જ બંધ કરી દીધું. માત્ર એક જ વાત વિચારી શકતી હતી કે આ બધું અમારા ઘરમાં કેવી રીતે છુપાયેલું હતું. આ બધું જોઈને મારા હાથ પગ જાણે શૂન્ય થઈ ગયા. મેં ઝડપથી સંદૂક બંધ કરી દીધો અને તેને ઉઠાવીને પોતાના રૂમમાં લઈ આવી. મેં તેને એક ખૂણામાં રાખી દીધો અને પોતે તેની સામે બેસી ગઈ. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું અને મગજ વારંવાર આ જ સવાલ કરી રહ્યું હતું કે હવે શું થશે. થોડીવાર પછી દરવાજા પર દસ્તક થઈ. અલકા આંટી અંદર આવ્યા. તેમના ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી, જાણે તેમને પહેલાંથી જ બધી ખબર હોય. મેં ઝડપથી પોતાની જાતને નોર્મલ કરી, કંઈ પણ જાહેર થવા દીધું નહીં. તેમણે અંદર આવતા જ મારી તરફ જોઈ અને કહ્યું, તે સંદૂક ખોલી લીધો હશે ને? એક ક્ષણ માટે શાંત રહી. પછી મેં કહ્યું, કયો સંદૂક? તે ધીમેથી મુસ્કુરાયા, જાણે મારી વાતને સમજી રહ્યા હોય. તેમણે કહ્યું, એ જ સંદૂક જે બેડ નીચે હતો. મેં કહ્યું, તમને કેવી રીતે ખબર? તેમણે એક લાંબો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, મને બધું ખબર છે. પછી તે ખુરશી પર બેસી ગયા અને બોલ્યા, તારા ફોઈ, સાસુ શારદા કોઈ સામાન્ય સ્ત્રી નહોતા. તે જ્યારે આ મહોલ્લામાં રહેતા તો તે એકલા હતા, પરંતુ અસલમાં તે માત્ર એક ઘરમાં કામ કરતા અને એક ખૂબ અમીર માણસના ઘરમાં. એ જ તેમનું અસલ કામ હતું. તે માત્ર નોકરાણી નહોતા, તે ઘરના શેઠને પ્રેમ કરતા. આ વાત સાંભળીને તો હું દંગ રહી ગઈ. મને લાગ્યું કે જાણે મારા અંદર કંઈક તૂટી રહ્યું છે. અલકા આંટીએ પોતાની વાત ચાલુ રાખી. તેમણે કહ્યું કે આ સંબંધ વિશે કોઈને ખબર નહોતી, ના તારા પતિને અને ના તો મહોલ્લાવાળાઓને. શેઠ પણ તેમને પ્રેમ કરતો અને તેમની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતો. પરંતુ જ્યારે વાત માનવની આવતી તો શેઠે કહ્યું કે માનવની જવાબદારી નહીં લે અને ના તો શારદાને માનવથી મળવા દેશે. શારદાને જ ખ્યાલ આવ્યો કે તેનો ભત્રીજો તેના વિના તૂટી જશે. એટલા માટે તેણે માનવની ખાતર આ સંબંધને બચાવીને તો રાખ્યો, પણ ક્યારેય શેઠ સાથે લગ્ન ન કર્યા. તેણે પોતાની આખી જિંદગી એક જૂઠના પડદામાં વિતાવી દીધી. તેણે શેઠ પાસેથી તારા પતિના ખાતર ઘણા બધા પૈસા લીધા, સોનું ઝવેરાત અને ત્યાં સુધી કે એક બંગલો પણ. પરંતુ તે બધું છુપાવીને રાખ્યું. તે જાણતી હતી કે જો માનવને તેના પ્રેમ વિશે ખબર પડી ગઈ તો તે તૂટી જશે અને શારદાને કહેશે કે તે શેઠ પાસે ચાલી જાય. શારદા કંઈ પણ કરીને પોતાના એકમાત્ર ભત્રીજા, પોતાના ભાઈ ભાભીની અમાનતને દુનિયાના હવાલે નહોતી છોડી શકતી અને તે પોતાના ભત્રીજાનું ભવિષ્ય પોતાના હાથે બરબાદ નહોતી કરી શકતી. એટલા માટે તે બધું એક બંધ સંદૂકમાં બંધ કરીને છુપાવતી રહી. બીજી તરફ શેઠ સાથે પ્રેમની રમત રમીને તેને તસલ્લી આપતી રહી કે એક દિવસ તે તેની સાથે લગ્ન કરશે. જરૂરતના વખતે જ તે બધું ઉપયોગ કરતી. મેં હેરાનીથી કહ્યું, તો તે અહીં આટલું બધું હોવા છતાં પણ અહીં આ રીતે ગરીબીમાં કેમ રહેતા? અલકા આંટીએ કહ્યું કે તે તારા પતિ માટે આ બધું કરતી, પરંતુ તે નહોતી ઈચ્છતી કે તેનો ભત્રીજો આ સચ્ચાઈને જાણી લે. એટલા માટે તે હંમેશાથી અલગ અને શાંત રહી. મેં કહ્યું, આ તો તેમણે પોતાની સાથે ખૂબ ખોટું કર્યું. અલકા આંટી બોલી, આ બધું ના તેના માટે પૂરી રીતે બરાબર હતું અને ના તો ખોટું હતું. સાચો માણસ હંમેશા એક જેવો નથી હોતો. શેઠનું એક દિવસ અચાનક મોત થઈ ગયું તો તેણે વિચાર્યું કે ચાલો સારું થયું તેના લગ્ન તેની સાથે ના થયા, નહીંતર જાણે તેની જિંદગીનું શું થાત.
તે પોતાના ભત્રીજા માટે એક સારી માની જેમ હતી, પરંતુ પોતાના વીતેલા કલમાં તે એક એવો સંબંધ પણ રાખતી હતી જે છુપાયેલો હતો. તેણે પોતાની જિંદગીને બરબાદ કરી લીધી. હવે ત્યાં દુનિયામાં નથી રહી, એટલા માટે તેનો ફેસલો ઉપરવાળાએ કર્યો હશે. તે ચોરી છુપીથી શેઠના ઘરે જતી અને ત્યાં જઈને કામ કરતી. શેઠના બંગલામાં કોઈને પણ ખબર નહોતી કે શેઠ શારદાને પ્રેમ કરતો. શારદા તેની યાદમાં ત્યાં જતી હતી. શેઠના આપેલા તોહફા તેણે ખૂબ સંભાળીને રાખ્યા, માત્ર એ વિચારીને કે એક દિવસ આ બધું તેના ભત્રીજાના કામ આવશે. અલકા આંટીની વાતો સાંભળીને હું કંઈ બોલી શકી નહીં. મારા દિલમાં એક વિચિત્ર બોજ હતો. હું વિચારતી કે જે સ્ત્રીને હું આટલા દિવસોથી એક કડક અને સમજુ સ્ત્રી સમજી રહી હતી, તે હકીકતમાં એક ગંભીર જિંદગી વિતાવી રહી હતી. અલકા આંટીએ ઉઠતા કહ્યું કે હવે આ બધું તમે લોકોનું જ. પોતાની ફરજ પૂરી કરીને જઈ રહી છું. પત્તે ચાલ્યા ગયા. ઘણીવાર સુધી આ રૂમમાં બેસી રહી, સંદૂકને જોતી રહીને વિચારતી રહી કે હકીકત છે કે કોઈ સપનું. એ જ સમયે માનવ ઘરે આવી ગયા. તેમના ચહેરા પર એ જ થાક હતો જે રોજ હોતો. મેં ધીમેથી તેમને બોલાવ્યા અને કહ્યું કે તમને કંઈક બતાવવું છે. તે મારી પાસે આવ્યા અને જેવા જ મેં સંદૂક ખોલ્યો તો તેમની આંખો પોળી થઈ ગઈ. તે થોડીવાર શાંત ઊભા રહ્યા પછી બોલ્યા કે આ બધું શું છે, ક્યાંથી આવ્યું? મેં તેમને બધી વાત જણાવી, અલકા આંટીની વાત પણ અને સંદૂકની હકીકત પણ. તે જમીન પર બેસી ગયા. તેમણે સોનાના બિસ્કિટ ઉઠાવીને જોયા, પદ કાગળો જોયા અને તેમના ચહેરા પર એક વિચિત્ર સ્થિતિ હતી. હેરાની પણ હતી, ખુશી પણ હતી અને એક અજાણ્યો ડર પણ. તે બોલ્યા આપણે તો દાળ રોટલીના પૈસા પણ મુશ્કેલીથી પૂરા કરતા અને આ બધું અમારા ઘરમાં છુપાયેલું હતું. તે રાત્રે અમે બંને મોડે સુધી શાંત બેઠા. ના ખુશી પૂરી હતી, ના દુઃખ ખત્મ થઈ રહ્યું હતું. બસ એક મૂંઝવણ હતી જે અંદર ને અંદર ફેલાઈ રહી હતી. બીજા દિવસે મેં બંગલા તરફ ગયા. તે ખૂબ મોટો અને જૂનો છતાં સુંદર હતો. તેના દરવાજા ખુલતા જ જાણે અલગ દુનિયા સામે આવી ગઈ. અંદર કિંમતી સામાન હાજર હતો, ફર્નિચર, જ્વેલરી, કેટલા બંધ રૂમમાં જૂની યાદો. બધું શાંત હતું, જાણે સમય ત્યાં જ અટકી ગયો હોય. અમે ધીમે ધીમે સમજી લીધું કે સાચે જ આ બધું અમારા નામે હતું. પરંતુ આની સાથે એક સવાલ પણ અમારા દિલમાં રહી ગયો કે આ દોલત કઈ કિંમતે જમા થઈ હતી અને તેની પાછળ કેટલી શાંત જિંદગીઓ છુપાયેલી હતી. સમય પસાર થતો ગયો. અમારી જિંદગી બદલાઈ ગઈ. મારા પતિ આજે પણ પોતાના ફોઈબાના શુક્રગુજાર છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે, કારણ કે તેમના ફોઈબાએ તેમના માટે ઘણા બધા ત્યાગ આપ્યા. અમે એક મોટા ઘરમાં હતા. અમારી પાસે પૈસા, સુવિધા હતી, પરંતુ મારા મગજમાં એક જૂની રાતો હજી પણ રહે છે. એ સપનું, એ રૂમ, એ બેડ અને સંદૂક. હું અવારનવાર વિચારતી કે મેં જીવતે જીવ ફોઈબાનો ક્યારેય ખ્યાલ રાખ્યો નહીં. કેટલાક લોકો આપણા ફાયદા માટે આપણાથી હકીકત છુપાવે છે. તેમણે પોતાના ભત્રીજાની ખાતર પોતાની આખી જિંદગી અધૂરી છોડી દીધી. એક એવા સંબંધમાં બંધાયેલી રહી જેમાં તેમણે પોતાના ભત્રીજાનો ફાયદો જોયો અને પોતાના પ્રેમને પૂરો ન કરી શકી. દરેક માણસની અંદર એક વાર્તા છુપાયેલી હોય છે અને દરેક વાર્તાનો અંજામ હંમેશા સાધારણ નથી હોતો. દરેક માણસની અંદર એક એવી વાર્તા છુપાયેલી હોય છે જે હંમેશા સામે નજર નથી આવતી. અમે ક્યારેક લોકોને તેમને સ્વભાવથી પારખી લઈએ છીએ, પરંતુ હકીકત આનાથી ક્યાંય વધારે ઊંડી હોય છે. ક્યારેક કડક દેખાતો માણસ અંદરથી ખૂબ નરમ દિલનો હોય છે અને ક્યારેક સારો નજરે આવતો માણસ પોતાના અંદર કેટલાય રહસ્યો છુપાવેલા હોય છે. એટલા માટે આપણે ઉતાવળમાં કોઈના વિશે કોઈ પણ અભિપ્રાય બાંધવો જોઈએ નહીં. સબર અને સમજદારી માણસને શ્રેષ્ઠ નિર્ણયો સુધી લઈ જાય છે. બીજાના સંજોગો સમજ્યા વિના તેના પર આક્ષેપ લગાવો ક્યારેક આ ખોટા રસ્તા પર લઈ જાય છે. દરેક માણસની જિંદગીમાં ઘણી બધી પરેશાનીઓ હોય છે અને તે તેમને પોતપોતાની રીતે વિતાવે છે. અસલ મહત્વ આ વાતનું છે કે અમે બીજાની સાથે ન્યાય કરીએ અને સચ્ચાઈને સમયના હવાલે કરી દઈએ. ફોઈબાનો ત્યાગ અને તેમની પવિત્રતા આજે પણ અમારા દિલમાં છે અને તે આજે પણ અમારા માટે જીવતા છે. અમે અમારા ઘરમાં તેમની એક મોટી હસ્તી ફોટો દિવાલ પર ટાંગી રાખી છે. અમે તેમને રોજ યાદ કરીએ છીએ. વિચારીએ છીએ જો આજે તે અમારી સાથે જીવતા હોત તો કદાચ અમે તેમની પાસે પોતાની ભૂલોની માફી માંગી લેત. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર